જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? રાજુલા. તમારું આખું નામ જણાવો. મારું નામ વાળા કમલેશ કરશનભાઈ છે. હવે તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા ભાઈ? આ અમૃત પુષ્પ મારા બાપુજી માટે લઈ ગયા. હવે તમારા ફાધરને શું તકલીફ હતી ને શેના માટે લઈ ગયા? મારા બાપુજીને તકલીફ એમાં એવું હતું કે શ્વાસ ચડતો હતો અને અમૃત પુષ્પની જે શ્વાસની બીમારી કેટલા વર્ષ જૂની? લગભગ 2-2.5 વર્ષ જેવું એટલે થયું. શ્વાસ ચડે તો એને કેટલું હાલવું ચાલવું, બેસવામાં શું પ્રોબ્લેમ થતા? બેસવામાં આમ લગભગ 100 ડગલા ચાલે એટલે શ્વાસ ચડવા માંડે એટલે બેસવું ટૂંકમાં પડે. બેસે ટૂંકમાં પરાધીન જેવું જીવન થઈ જાય. કોઈ હાલી ચાલી અગવામાં નહીં, ટૂંકમાં મહેનતનું કામ કોઈ કરી શકે નહીં. નહીં. બીજો શું પ્રોબ્લેમ હતો? બીજું એને ચરબીની ગાંઠ થઈ ગઈ હતી શરીરમાં 2-3 જગ્યાએ, હાથમાં થઈ ગઈ હતી. એ કેવડી ગાંઠો હતી? આમ તમારા હાથથી બતાવો છે. એવડી સાઈઝની હતી. અત્યારમાં ઓગળે છે. અત્યારે કેટલી ઓગળી ગઈ? 40% જેટલી ઓગળી ગઈ છે. બીજું જે પગની તકલીફ હતી ને, એના પગમાં આમ તળિયા જે હોય ને, પગના તળિયા ત્યાં એને બળતરા થતી. અત્યારમાં એ લગભગ 80% 2-2.5 વર્ષ જૂની તકલીફો ખરી. બરાબર. હવે આમાં આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો ભાઈ? અમૃત પુષ્પની બોટલ લગભગ 3 જેટલી યુઝ કરી છે. અને આજની તારીખે એમાં રિઝલ્ટ કેટલું કહી શકાય? રિઝલ્ટ આમ જોવા જઈએ તો 70% જેટલું રાહત. અને અત્યારે જે શ્વાસની જે તકલીફ છે એમાં 90% રાહત. પછી તમારે આ જે ચરબીની ગાંઠ હતી એ ઓગળી ગઈ. અને જે પગના તળિયા બળતા હતા એમાં તે રાહત. એટલે અત્યારે ઓલ ઓવર બધું રાહત જ છે. મતલબ હા, શરીરમાં આમ જોઈએ ને તો આમ ચહેરો આમ પ્રફુલ્લિત, ઉર્જાવાન ટૂંકમાં શરીર. જે બીમારીની હિસાબે શરીર લૂઝ દેખાતું હોય એ અત્યારે તમારું શરીર ઉર્જાવાન દેખાય છે. એટલે અમૃત પુષ્પની કૃપા તો ઘણી થઈ ગઈ. તો તમારો ફોન નંબર જણાવો રામ. મોબાઈલ નંબર છે 97 230 38 551. હજી એકવાર બોલી જાઓ. 97 230 38 551. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો અમૃત પુષ્પની જાણકારી માંગે તો પ્રેમથી માહિતી. જો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ.